ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ડભોઈ કોંગ્રેસ દ્વારા દારૂના ગેરકાયદેસર વેચાણ સામે ટાવર ચોક ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું। કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આવા ગેરકાયદેસર ધંધા સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી। ધરણા પ્રદર્શનમાં તાલુકા પ્રમુખ સુધીર બારોટ, શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ, સુભાષ ભોજવાણી, ગોપાલભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાલા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો, આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી વાત નથી, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી એક ફક્ત જાણે નામ હોય એવી જ રીતે ચાલી રહી છે। દારૂબંધીના નામે ગુજરાતની અંદર લાખો ટન દારૂ ઠલવાઈ રહ્યો છે અને આજે યુવાનો બરબાદ થઈ રહ્યા છે। પરંતુ ગુજરાતની આ ભાજપ સરકાર દ્વારા ખોટા અને ખોખલા વાયદાઓ કરીને યુવાનોને બરબાદ કરવામાં આવી રહ્યા છે। એના ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી અને આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી ઘટના નથી। આવા સેંકડો વખત આવી ઘટનાઓ બની રહી છે, પરંતુ આ સરકાર એ ઊંઘતી સરકાર છે। એમને ફક્ત મેળા અને ટોણામાં જ ફક્ત રસ હોય, પ્રજાની કોઈ પણ પરવા ના હોય, યુવાનોની કોઈ પણ પરવા ના હોય, એવી રીતે આ સરકાર ચાલી રહી છે। અને જો આ સરકારને આગામી દિવસોની અંદર જો બદલવામાં નહીં આવે તો યુવાનો હજુ બરબાદ થશે અને નશાનો કારોબાર જેને ગુજરાતની અંદર બહુ મોટા પાયે ચાલી રહ્યો હોય એવી રીતે ચાલી રહ્યું છે। આટલા નવ યુવાનોના મરણ થયા પછી પણ સરકારની ઊંઘ હજુ ઉડતી નથી। એના માટે કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવેલા નથી। ફક્ત ને ફક્ત કોન્સ્ટેબલ પોલીસના નામે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છો છટકી જાય છે। એ મોટા મગરમચ્છોને આમાં પકડવાની જરૂર છે અને સરકાર જાગે, અને જો નહીં જાગે તો આ ગુજરાતના નવયુવાનો આગામી દિવસની અંદર જલદ આંદોલન કરશે। ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારની વાતો કરતા આપણા મુખ્યમંત્રીના રાજમાં જે આપણા રીલો બનાવવામાં વ્યસ્ત હોય એવા ગૃહમંત્રી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી ફાંકા ફોજદારી કરતા હોય, ત્યારે ભાવનગર જિલ્લામાં ભાજપના નેતાઓના આશીર્વાદના લીધે બુટલેગરો બેફામ બન્યા છે, જેના કારણે નવ ગુજરાતીઓએ એમના જીવ ગુમાવ્યા છે, એમનું અકાળે મૃત્યુ થયું છે। આ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા અમિત ચાવડાના પ્રમુખની સૂચના અનુસાર ડભોઈ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ ચોક ખાતે અમે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે। અને આપ પણ નરી આંખે જોઈ શકો છો કે ડભોઈમાં ગઈકાલે જે ભાવનગરની ઘટનાના સંદર્ભે ડભોઈમાં ભીલાપુર ખાતે પણ દારૂ અને જુગારના અડ્ડાના વહીવટ બાબતે ભાજપના જ બે જૂથો સામે આવી અને છૂટા હાથની મારામારી કરી છે અને એફઆઈઆરો પણ થઈ છે। એ આપણે જોઈ શકો છો। જ્યારે નડિયાદથી લઈને તળિયા સુધી ભાજપની સરકાર હોય, દરેક સરકારી અધિકારીઓ હોય કે વિભાગ પર એમનું સંપૂર્ણ કબજો હોય, તે સમયે આ સરકાર લાજવાને બદલે આજે ગાજી રહી છે। ખુલ્લેઆમ ભીલાપુરમાં દારૂ અને અડ્ડા બાબતે મારામારી કરી રહી છે। જેમ હું તો કેમેરા સામે જવાબદારીપૂર્વક કહું છું કે આ ડભોઈને દરબાવતી બનાવવાની વાતો કરતાં જો દારૂડિયું બનાવ્યું હોય તો આ ભાજપના નેતાઓએ બનાવ્યું છે। આજે જવાબદારીપૂર્વક કહીએ છીએ કે તમે કોઈ બી ડભોઈનો નાગરિક, આપણા અહીં પોલીસ જવાન હોય, પીઆઈ સાહેબ હોય, ડીવાયએસપી હોય, તમારા પીએસઆઈ હોય, બીટ જમાદાર હોય, ડિસ્ટાફ હોય, પૂછો શાંતિથી એકાંતમાં લઈને કે આ ડભોઈમાં દારૂનું દૂષણ કોણ ચલાવે છે, તો 100% એ ભાજપનું નામ, નેતાઓના નામ આપશે જ। એ મને 100% ખાતરી છે। ના આપે તો હું જાહેરમાં અહીંયા ટાવરે 2 થપ્પડ ખાવા પણ તમારી સાથે સહમત છું। કહેવાનો મતલબ નડિયાદથી તળિયા સુધી ભાજપની સરકાર હોય, આ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે અને સમાજમાં દારૂનું દૂષણ ઓછું કરવાને બદલે જાતે જ ભાગીદારી કરી અને એમના ધંધા ચલાવી રહ્યા છે। ત્યારે લોકોએ સમજવાની જરૂર છે અને આ બાબતની ગંભીર નોંધ ગૃહમંત્રીએ લેવી જોઈએ અને એમના રાજમાં જે આ દૂષણો ચાલી રહ્યા છે, આજે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો એમને નૈતિક પ્રમાણે રાજીનામું આપવાની માગણી સાથે અમે અહીંયા ધરણા પર બેઠા છે।